ચિરાગભાઈ, હા, જય માવલદાની જય મા વરદાયની. તમે મને ખોટો ફોન કરીને ટ્રાય ના કરો, સારું. ના, હું તમને ભાઈ થોડી વાર રહીને ફોન કરું, એક ના, કામ હતું. એટલે પછી તમે કરતા નહીં એમ કહું છું. કામ વગર આપણે શું કરે, ગપ્પા મારવાનો, ટાઈમ પાસ કરવાનો એમ કહું છું. ના, કામ વાળી વાત એટલે સારું. કારણ કે હું અત્યારે જ ઉઠ્યો છું. હા, આ તમે જ ઉઠાડ્યો. કશો વાંધો નહીં, ભલે. એટલે હું હમણાં રિંગ કરું થોડી વાર પણ જો ફિલ્ટર શબ્દ આવ્યો ને તો હું ફોન કાપી નાખીશ. સારું સારું હો ને. એ હા. માવલદાની કાકા, જય મા વરદાયની ભાઈ. બરાબર. જો એક વાત શરૂ કરીએ પહેલાં તમને ખાલી કહી દઉં. હા, એક તો ચર્ચા કરવી હોય તો જેમ પેલા પથિકભાઈ કરે છે ને એવી રીતે કરી શકો છો, પણ ફિલ્ટર કરીને તમે એમ લાંબુ ના ખેંચશો. બરાબર. તો મારી પાસે એવો ટાઈમ નથી કે હું એકના એક વાતના જવાબ આપ્યા કરું. એવું છે? હા, કારણ કે આપણે બહુ વાતો કરી ચૂક્યા છે ફિલ્ટર બાબતમાં, બરાબર છે. એટલે સાંભળો, 10 મિનિટથી વધારે વાત નહીં કરું. તમારે જે મુદ્દા પર વાત કરવી હોય કરી લેજો. એટલે કોઈ થવાનું છે કોઈ? ને કંઈ થવાનું નથી મારા ભાઈ, પણ મને હવે ટાઈમ નથી કે હું એકના એક વિષય ઉપર. મને ખબર પણ કોઈ થવાનું છે? અરે ભાઈ, હું તો તમારી સાથે તમારે મને રોજ મિસ કોલ આવ્યા કરે છે ને એટલા માટે તમને મેં ફોન લગાવ્યો છે. હવે જે મુદ્દાસર વાત કરવી હોય તો કરો, કે ચર્ચા કરવી હોય તો રૂપાલ પલ્લી નહીં કરો. એમને બીજી બધી ટાઈમ પાસ કરીને શું ફાયદો લાવો છો? તમારી પાસે શબ્દો છે રૂપાલ પલ્લી એટલે શું અને કેમ, ક્યારે શરૂ થઈ, કોણે કરી, એવી રીતે તમને ખબર હોય તો બોલો. બીજું તો અમે તો શું કહીએ તમને. શરૂ તો કોને કરી એ તો તમને ખબર છે. હા, એ પાંડવોએ કરી, પણ શેનાથી કરી એ ખબર છે? શા માટે એમને શા માટે બનાવી, એ પલ્લી શા માટે બનાવી એ તમને ખબર છે? અને શેની બનાવી એ ખબર? કાઢી હતી એ લોકોએ. હા, સોનાની પલ્લી કાઢી હતી ને એ લોકો. કાઢી હતી એમ ના બોલશો, કેમ કે કાઢી નથી, બનાવી હતી. હા, બનાવી હતી. હા, કે એખાદ ગામ જ હતું નહીં એટલે કાઢવાની જરૂર નથી. એટલે તમે જેમ પલ્લી કાઢો છો ને એમ તમારે એટલા માટે કાઢવી પડે કે તમારી પાસે ગામ છે, ચોક છે બધા. અને એમના પાસે ગામ નતું? ગામ નતું, જંગલ હતું ભાઈ. પણ એ લોકો જંગલમાં આ તો હવે તમને ગોમ દેખાય, મકાન બની જાય એટલે એટલા માટે એટલે જંગલમાં હતા ને, કે ત્યાં કોઈ રહે નહીં. એકચ્યુઅલી સંતાવા માટે આવ્યા હતા એ લોકો. એમને 13મું વર્ષ સંતાવાનું હતું એટલે સંતાવા આવ્યા હતા. હવે સંતાએ તો જંગલમાં જ સંતાવવું પડે. અને શસ્ત્રો પણ એમને ત્યાં જ છુપાયા હતા જ્યાં જંગલ હતું, વરખડાના ઝાડ ઉપર. રૂપાળમાં સંતાડ્યા હતા એ તો. વરખડીના ઝાડ ઉપર. ઉપર નહીં, અંદર ઓલું આવે ને વરખડીનું ઝાડ તો. ના ભાઈ, એવું મને ખબર નથી, પણ ઝાડની ઉપર. ભાઈ તમને ખબર હોય બોલો ને યાર કાકા. એ જે બોલું છું એ જ કહું છું. જે ખબર હતી ને પોલું આવે એ મને ઉપર લટકાયા હતા. અરે ભાઈ, એમને લપેટીને માતાએ કીધું કે આ વરખડીના ઝાડ ઉપર. કપડું જોથી આવ્યું કાકા. અરે ભાઈ, કપડું. અરે હું તમને સમજાવું. એ વખતે જે મેં વાંચ્યું છે ને શાસ્ત્રો પ્રમાણે, એમાં એવું આવે છે કે એ જમાનામાં કોઈ મૃતદેહને સળગાવતું નહોતું એમ. અને એ વખતે કોઈ પણ વ્યક્તિને મરી જાય ને તો એને ઝાડ ઉપર બાંધીને એટલે કપડામાં લપેટીને મૂકી દેતા. હવે કેવા કલરનું કપડું હતું એ મને યાદ નથી, પણ એ શાસ્ત્રો હું તમને વાંચીને આપીશ. મારી પાસે એનું લખાણ છે. સાઉથમાં એવું એ સાઉથના મહાભારતમાં એવું લખેલું છે જે મેં તમને હાલ કહ્યું. અને એ વખતે આવી રીતે કોઈ પણ માણસ મરી જાય એટલે એને મૂકી દેતા આવી રીતે. એટલે માણસો એટલે પાંડવોએ પણ એવી જ પદ્ધતિથી કરી કે શસ્ત્રો બાંધ્યા, કારણ કે શસ્ત્રો છુપાવવાના હતા એટલે દેખાય ના એ રીતે કરવાનું હતું. એટલે એને કપડામાં લપેટવા પડે. એટલા માટે એને લપેટીને ઝાડ ઉપર બાંધી દીધા. એટલે આવતા જતા વ્યક્તિને એમ જ લાગે ભાઈ આ કોઈક મૃતદેહ હશે. હા, અને આપણા મહાભારતમાં એવું લખેલું છે કે જેમ તમે કહ્યું છે તેવી રીતે કે મહાભારતમાં એકચ્યુઅલી આ મને વાંચવા નથી મળ્યું, પણ હું તમારે ત્યાંથી અને એક જાણવા મળ્યું છે એ પ્રમાણે બોલું છું કે શસ્ત્રો માતાએ કીધું એટલે એમને ઝાડ ઉપર, વરખડીના ઝાડ ઉપર એમને મૂકી દીધા, સંતાડ્યા એમ. સંતાડ્યાનો મતલબ કે કોઈ એટલે એમ જ કે ભાઈ આને એને કોઈને દેખાશે નહીં માતાજીના આશીર્વાદથી. એક વર્ષ સુધી એ લોકો જે છુપાવેશમાં રહેવાનું હતું, કોકના ત્યાં રહેવાનું હતું, રાજા કોકના ત્યાં, કે પછી કોઈના ત્યાં કામ કરવાનું હતું એવી રીતે. પણ એ પોતે અર્જુન છે કે યુધિષ્ઠિર છે, પાંડવો એકલા જ નતા અહીંયા, 5 પાંડવો જ આવ્યા હતા. અને એમને તો ભાઈ એ લોકો કોના તો રહ્યા હતા? હા, તો એ પાછા મહાભારતમાં જે પ્રમાણે લખ્યું છે ને, જેમ અર્જુને એનો પોતાનો પહેરવેશ બદલવો પડ્યો, યુધિષ્ઠિર બધા સૌના પહેરવેશ બદલી કાઢ્યા. એ પાંડવ જેવા ના લાગવા જોઈએ બસ એવી રીતે
કોઈ રાજાના ત્યાં નોકરી કરી એમ કહેવા બાબત. પાંડવ તો પાંડવ જેવા જ લાગે ને, એ થોડા બીજા જેવા લાગે કાકા. અહીંયા મુદ્દો સાંભળો તમે, એના એક ગપ્પા મારીને ફાયદો નહીં થાય. પાંડવોએ એવું જો ખબર ના હોય તો વાંચી લેવું સારું. પાંડવોએ પોતાને છુપાવવાનું હતું, છતાં પણ શહેરમાં રહેવાનું હતું. એટલે શહેરમાં રહ્યા પણ એને શહેર હતા કાકા, ગોમડા જ નતા, શહેર ચોથી આ. હા પણ રાજા મહારાજા હતા ને બધા. પાંડવો હતા એટલે ગામ તો હતું ને. પણ તમે કોઈ ગોમ જ નતું પેલા. ફરી બોલ, સાંભળો તમે, આગળ ખોટા ગપ્પા નહીં મારતા. હવે હું તમને સમજાવું. રાજા હતા તો એનો મતલબ ગામ તો હતા. હા, તો પછી એવી રીતે જ્યાં આગળ શહેર હતું ને ત્યાં ગયા એમ. શસ્ત્રો છુપાયા. રાજા અને પાંડવ ભેગા જ નથી થયા. તમે જ કહો છો પાંડવો એ આયા હતા. સાંભળશો હવે. હા બોલો. પાંડવોએ શસ્ત્રો છુપાયા, પછી એમને 13મું વર્ષ છુપાવેશમાં રહેવાનું હતું, પણ શહેરમાં રહેવાનું હતું. એટલે જ્યાં ગામડું ના હોય, એટલે કે જંગલ ના હોય એવી રીતે. બરોબર. એટલે એમને જવું પડે જ્યાં આગળ રાજા મહારાજા હોય, શહેર હોય ત્યાં જવું પડે. શહેર એટલે આપણી ભાષામાં શહેર બોલીએ છીએ, એક હાથના ગામડા. બરોબર. ઓકે, તો ત્યાં એમને કોઈના ત્યાં નોકરી કરવી પડે એમ. તો બધાએ 5 ભાઈઓએ અલગ અલગ જગ્યાએ પોતાના અલગ અલગ ડ્રેસ પહેરીને રાજા મહારાજાના કપડાં કાઢી નાખેલા હતા એ વખતે, અને છુપાવેશમાં રહ્યા હતા. છુપાવેશ એટલે કે આપણે જેમ હું મારો ડ્રેસ બદલી નાખવાનો, હું જે પહેરું છું એ ના પહેરું રોજ, પણ બીજા મને કોઈ ઓળખી ના શકે એવા કપડાં પહેરું એમ. એને છુપાવેશ કહેવાય. હું તો કાકા અવાજ ઉપરથી જ ઓળખી પાડું તમને. હા, તમે મને ઓળખી શકો, હું તમને ઓળખી શકું, એ વાત બરાબર છે. પણ એ જમાનામાં આવું કર્યું હતું અને આવું થયું હતું, અને એ લોકો 1 વર્ષ સુધી નહોતા પકડાયા. આ માતાજીના આશીર્વાદ હતા એટલા માટે. બાકી તમારે છુપાવેશમાં રહેવું હોય તો કાઠું પડે કાકા, અવાજ ઉપરથી જ ઓળખાઈ જાવ તમે તો. હા, તમારી વાત સાચી છે. માતા વરદાયની આશીર્વાદ આપ્યા એટલે પાંડવો નહોતા પકડાયા એમ. પાંડવો તો ભગવાન હતા, ચોથી પકડાય. અરે ભાઈ, આ વરદાઈ માતાના આશીર્વાદ હતા એટલા માટે એમ બોલું છું, અને એટલા માટે એમને પલ્લી બનાવી હતી સોનાની એ વખતે. હા, એ જમાનામાં આ જે સાચું પડ્યું ને એમનું, કે જાઓ તમે 1 વર્ષ પછી પાછા જો તમને કોઈ ઓળખી નહીં શકે. શસ્ત્રો એકલા ના છુપાયા, શસ્ત્રોની છુપાવ સાથે સાથે પાંડવોને એમ પણ કહ્યું કે તમે પણ નહીં, કોઈ તમને ઓળખી નહીં શકે એમ. બરોબર. અને એમને છુપાવેશમાં રહેવાનું હતું, એટલે એમને કોઈ સંતાઈને ગુફામાં નહોતું બેસી રહેવાનું. એમને શહેરમાં જઈને એ પ્રવૃત્તિ કરવાની હતી, કોઈકની સેવા કરવાની હતી, કંઈ કામ કરવાનું કહેવામાં બરાબર, છતાં પણ એને છુપાવેશમાં કહેવાય. ગુફામાં બેસીને સંતાઈ જવું એ રીતે છુપાવેશમાં નહીં, એવી રીતે નહીં એમ. સમજાય છે? એટલે એવી રીતે એ બધું પત્યું, 1 વર્ષ રહ્યું, આવી રીતે થયું. એટલે એ પાછા જ્યારે આવ્યા ને ત્યારે એમને શસ્ત્રો પણ આપ્યા, અને એ કોઈનાથી પકડાયા નહીં, એટલે એ જીતી ગયા કહેવાય એમ. એટલે એમને જે 13 વર્ષનો વનવાસ હતો ને એ પ્રમાણે એ એમની જે કૌરવો વચ્ચે જે ટ્યુનિંગ હતું બંનેનું, જે કહ્યું ને જુગાર રમતી વખત જે બોલ્યા હતા કે જાઓ તમારે હવે તમે આવ્યા એટલે હવે તમારે 13 વર્ષ વનવાસ, અને એમાં નિયમ આપ્યો હતો કે ભાઈ આ નિયમ 13મું વર્ષ છુપાવેશમાં રહેવાનું એમ. તો એ છે કૌરવો એને શોધી નતા શક્યા. કૌરવો ના શોધી શકે અથવા સમાજનો કોઈ વ્યક્તિ એને શોધી ના શકે એટલા માટે એને છુપાવેશમાં રહેવાનું હતું. હા, આખી એની વાર્તા હતી જે મેં વાંચી હતી તે. અને એ બધું સક્સેસફુલ થયું. એટલે વરદાઈ માતા જે આશીર્વાદ આપે એ આશીર્વાદ સક્સેસ, જેમ બાધા રાખીને હોય ને એવી રીતે. એટલે પાંડવોની જે બાધા સક્સેસ ગઈ, એટલે એમને પછી માતાજીને ખુશ કરવા માટે માતાજીને પૂછ્યું કે અમે માતાજી તમારા માટે નરબલી યજ્ઞ કરીએ એમ. એ વખતે યજ્ઞો થતા તો નરબલી યજ્ઞ ન થતા હતા એ જમાનામાં. પૂજો ભાઈ આપણને ખબર નથી, પણ એ વખતે માતાએ કીધું. આપણે માતાજીની વાત કરીએ. માતાજીએ શું કહ્યું એ કહી દો. આપણે વરદાઈ માતાએ અને પાંડવો વચ્ચે શું વાત થઈ તમને કહી દઉં. રાજુ કાકા, હા હું શું કહું છું, હા ભાઈ, તમને અમે ગયા વર્ષે એવું કીધું હતું કે તમે મેન્ટલ હોસ્પિટલમાંથી એક સર્ટિફિકેટ લાવો, તમે ગોડા નહીં એ લાયા. જો ભાઈ, તમે એના એ વાત કરવાના હોય તો મારે નથી વાત કરવી તમારી સાથે. આ તો વર્ષે તમે પરંપરાની વાત કરવા માંગતા હોય તો કરવી છે, બાકી નથી કરવી. મારે એમને ટાઈમ પાસ કરવાનો મારી પાસે ટાઈમ નથી. જો ભાઈ મારી પાસે ટાઈમ પાસ કરવાનો સમય નથી, મુદ્દા ઉપર વાત કરવી હોય તો કરો. ભાઈ મને એવા પ્રશ્નો પૂછીને કે તમારો ટાઈમ પાસ મારો ટાઈમ પાસ ના કરશો. તમારી પાસે રૂપાલ પલ્લીની પરંપરા વિશેના શબ્દો હોય તો બોલો. નહીં કેતો ટાઈમ સરપંચે મંજૂરી આપી દીધી છે કાકા. હા, તો પછી મંજૂરી આપી એ પ્રમાણે કરો આગળ. ખેતરમાં જઈને બનાવવાનું કે છે. હા, તો તમે જેમ કીધું એમ કરો. મને શું વેધો, મને શું પૂછો. તમારે બનાવી નહીં તાવડી? ના ભાઈ, આપણે નથી બનાવી તમારા કામ. મશીન નું કોક કરીએ આયોજન આપણે.
ના ભાઈ તમારે જે કરવું એ કરો ને કે તમારે ઘી બચાવવાની દાનત હોય ત્યારે બોલજો, ત્યાં સુધી બોલી કોઈ ફાયદો નહીં. તો બધો કોકને ઉપયોગમાં આવે તલાવમાં. તમે પરંપરા વિશે બોલી શકતા હોય તો બોલો, બાકી તમે ગપ્પા મારવા બેઠા હોય તો હું દાદા ચાલુ છે. શું ચાલુ છે? પરંપરા ચાલુ છે. પરંપરા નહીં, પરંપરા શરૂ કેમ થઈ તે બાબતની વાત કરો. તમે તો પરંપરા ત્યાં શું કરો છો? ચાલો તમે બોલો. ચાલો પરંપરામાં તમે શું? તમારે તો શરૂ થઈ ગયું ને, કોઈ મામલતદારે, કલેક્ટરે, ટીડીઓ, ડીડીઓ, સીએમ કોઈને વાપર્યું જ નહીં ને. ગોડા જેમ ગોળ ગોળ ગરબો ઘૂમીને પાછું આવવાનું થયું ને. તમને પરંપરા તમે શું કરો છો એ બોલી શકો તો બોલો. હેડો, શું છે તમારી પરંપરા શું છે તમને ખબર હોય તો બોલો. એક રાજુ કાકા ગોડા હતા, પબ્લિસિટી માટે આ બધું કરતા હતા. ટીડીઓ, સીએમ બધા જઈને આવ્યા પણ કશું વર્યું નહીં, એટલે પછી છેલ્લે બહુચરાઈ જઈને તાલી પાડીને હવે કોઈને ફોન કરતા નહીં, ચોય ઇન્ટરનેટ ઓનલાઈન માં ચોય દેખાતા નહીં હવે, કારણ કે સુસુર્યું થઈ ગયું. પલ્લી પરંપરામાં તમારી શું પરંપરા છે બોલી શકો તો બોલો. ઘી અભિષેક કરવાની અમારે એવી પરંપરા છે તો તમારા જેવા ઘોડા આવે તો બે ચોળવાની. પરંપરા વિશે શબ્દો તમારી પાસે હોય તો બોલો. પરંપરા છે, પરંપરા અંદર એડ કરવી પડે આ વખતે તમે ચોળવાની. એમની તમે પરંપરામાં શું કરો છો? પલ્લી કેવી રીતે બનાવો છો? ઝાડ કઈથી કાપો છો? પરંપરા હોટલ છે, એમાં જઈ અમે જમીએ છીએ. એટલે ભાઈ પરંપરા શું છે? રૂપાલ પલ્લી પરંપરા શું છે? હોટલ છે. અરે ભાઈ પલ્લી પરંપરા જે ઉત્સવ જે 30 તારીખે છે, પલ્લી પાછળ પલ્લી અંદર મૂકેલી છે, હોટલમાં ફોટો છે અને હોટલનું નામ છે પરંપરા. તમારે ખબર ના હોય તો ફોન કાપી નાખીએ. ખબર છે ને અમને તો બોલો. પરંપરા તમારી કાઠિયાવાડી બધું મળે છે હોટલમાં. પરંપરા રૂપાલ પલ્લી પરંપરા શું છે અને કેમ ઉજવવામાં આવે છે એ વિષય બોલી શકાય તો બોલો. પરંપરા હોટલ છે અને અંદર પંજાબી, ચાઇનીઝ બધું જ મળે છે. ફોન કાપી નાખું છું. કેમ? ટાઈમ પાસ કરવાનો સમય નથી. એટલે શું ટાઈમ પાસ? કાકા હું સરપંચ જોડે જવાની વાત કરું છું, તમે હું પલ્લી પરંપરા વિશે બોલી શકો તો બોલો. મારા સરપંચ સાથે કોઈ લેવા દેવા નથી. પલ્લી પરંપરા શું છે ખબર હોય તો બોલો. પલ્લી પરંપરા ઉત્સવ કેમ ઉજવાય છે? કેટલા વર્ષોથી ઉજવાય છે? કોણે શરૂ કર્યો? તમે મને કોઈ કહો છો, મને તો નહીં ખબર. અમે તો દાદા જન્મ્યા હતા પહેલાથી ઉજવાય છે. હા, પણ અત્યારે શું કરો છો એ બોલો તો. અત્યારે તો બેઠા છે, વંડામાં બેઠા છે, અંદર વંડામાં બેઠા છે અત્યારે તો. બુદ્ધિ વગરની વાત કરવી નથી મારે. મૂકી દઉં છું ફોન. તમે જે પૂછો તો એનો જવાબ આપીએ છીએ અમે. પલ્લી ઉત્સવ 2025માં પલ્લી ઉત્સવ કઈ રીતે ઉજવવાના છો એ બોલો. ઘી અભિષેક કરીને પલ્લી ઉત્સવ 2025માં પલ્લી વાસમાંથી પલ્લી નીકળીને 27 ચકલો ફરીને માતાજીના મઠમાં જશે. આ રીતના છે ઉજવવાનું. આ ટૂંકો જવાબ આપ્યો, થોડો લાંબો જવાબ આપો. કેટલા ચોક છે ને કેટલા ટ્રેક્ટર અભિષેક? 27 ચકલા છે. 27 ચકલાના નામ બોલી શકો તો બોલો. નામ રાજ્યો ગોળો, પલ્લીવાસ, રાજ્યો ઘે, ખોટવાસ, એવા બધા અલગ અલગ વાસ છે. એટલે તમે આડા રસ્તે જઈ રહ્યા છો. બોલવું હોય તો વાસ બોલી શકો તો બોલો. વાસ વાસ કયા કયા 27 ચોક છે તમને ખબર હોય તો બોલો. બસ વાસ. ચલો ફોન કાપી નાખું છું. અને પેલું માતાએ શું કરવાનું છે? કઈ માતાએ ભાઈ? અહીંયા માતાએ જે કીધું તું તમે. અરે ભાઈ મેં કશું કીધું તમને? રૂપાલ પલ્લીની પરંપરા વિશે કઈ બોલવું હોય તો બોલો. ખાડો કઈ નાખ્યો અમે તો. હું રૂપાલ પલ્લીની વાત કરવા સિવાય કોઈ વાત કરવા નથી માંગતો. માતાએ ખાડો કરીએ એમાં આવશે ને બધું કોઈ કહેતા હતા. નંબર સરપંચે તો બનાવી ગયા. રૂપાલ પલ્લીની પરંપરા વિશે બોલી શકતા હોય તો બોલો. આ તો પરંપરા વિશે અમે બોલી શકીએ છીએ. હા તો બોલો બોલો. શું બોલીએ? પરંપરા વિશે જે તમારી પરંપરા 27 ચોક છે, તમને નામ ખબર હોય તો બોલો. કયા કયા 27 ચોક છે તમારા ગામમાં? હા 27 ચોક છે તો શું કરીએ? એટલે એમના નામ આવડતા તો બોલો. જેમ ચાવડા વાટ, મોટો માટ. જો તો આવડે જ છો તો બોલો તો પછી. એમને તમને આવડતું હોય તો બોલો, ના આવડતું તો ફોન મૂકી દો. પણ તમને તો આવડે છે ને, અમાર કરતા વધારે તમને આવડે છે. હા તો ભાઈ મને જેટલું આવડે છે એટલું, પણ મને 27 ચોકના નામ ખબર નથી. તો પણ કયા કયા નામ ખબર છે તમને? આ 2-3 મેં કીધા તે. મોટો માટ, ચાવડા વાસ. ખબર છે અમને તો. અમાર વાસની જ ખબર હોય દાદા, બધાના વાસનું ચોથી ખબર હોય.
અરે તો ભાઈ 27 ચોક તમે આખા બધા જેમ સમજો કોઈક ન્યૂઝ મીડિયા વાળો આવ્યો ને તમને પૂછ્યું ભાઈ 27 ચોક કયા કયા, ન્યુઝીલેન્ડ થી કોઈ ના આવે કાકા મીડિયા વાળો થી. ચલો ભાઈ ટાઈમ પાસ કરવાનું ચાલુ કર્યું લાગે છે, ફોન કાપી નાખીએ. કાકા તમારે કલમ કરાયેલી છે? ફોન કાપી નાખું છું ટાઈમ પાસ કરવા વાળાઓ સાથે. કલમ કરાયેલી છે? વરદાઈ માતની આ ફોનથી હવે બીજી વાર ટ્રાય ના કરતા કે ફોન લાગશે નહીં. માતાએ જવાનું છે ભાઈ. તમે ટાઈમ પાસ ના કરશો હું ફોન કાપી નાખું છું. પરંપરામાં શું બોલું કહો દાદા? બસ તમને પરંપરાના 27 ચોક. ચલો માતાજીના 10 નામ બોલો હેડો, તમને આવડતા હોય તો. વરદાઈ માતાના 10 નામ તમને આવડતા હોય તો બોલો. જય વરદાયની, જય વરદાયની, જય વરદાયની, જય 10 વાર બોલી ગયો. એવી રીતે દાતાજીના અલગ અલગ 10 નામ બોલો, ખબર હોય તો. એ તો તમે કહો તો પેલું મારે ચોપડી લઈને બેહવું પડે ને. સારું ચલો, એ નથી આવડતું હું તમને બીજી વાર કહું. માતાજીના 4 હાથ છે તો એમાં કયા હાથમાં કયા કયા શસ્ત્રો પકડ્યા છે એ બોલો. મારે જોવા જવું પડે દાદા. તમે તો માતાજી પોતાના આટલો મોટો ઉત્સવ કરો અને છતાંય માતાજીના હાથમાં શું છે એ ખબર નથી. અરે પૂજારીને પણ ખબર નથી, બોલો સાચું કહું તો. બધાને બધું ખબર છે પણ તમારી જોડે ડિસ્કસ કરીને કોઈ મતલબ નહીં ને. પૂજારી પોતે લખી રહ્યા છે કે એમના હાથમાં ચક્ર છે. ચક્ર નથી એના હાથમાં. તો શું છે? એ કદી કોઈનો સંહાર કરતા નથી માતાજી. એમના હાથમાં વીણા છે, વીણા. હા તો વરદાયની છે, વરદાન આપો. હા તો ચક્ર ક્યાંથી લખે છે? પૂજારી હજી પણ ચક્ર લખ્યું છે એમના, શંખ ચક્ર અને એવું ગદા લખે છે. તો એ ગદા તો એમના હાથમાં છે જ નહીં, ચક્ર પણ નથી એમના હાથમાં. એમના હાથમાં કમંડર છે, એક હાથમાં શંખ છે, એક હાથમાં વીણા છે અને એક હાથમાં માળા છે, માળા. આટલી 4 વસ્તુ છે છતાં પણ ગદા અને ચક્ર લખે છે. માતા બચાવે છે કે શ્રાપ આપે છે? જય એમ વરદાયની માં. ભાઈઓ બહેનો, આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું, કારણ કે એમાં છુપાયેલો છે માતાનો સંદેશ, માતાની ચેતવણી. 2020માં જ્યારે કોરોના આવ્યું ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી. માત્ર અમુક ધાર્મિક સંસ્થા, મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો. પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી. પણ યાદ કરો, તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી. શા માટે? કોરોના વધે નહીં એ માટે. આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 2021માં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો. સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ, પણ ગામમાં ચર્ચા વિવાદ થયા, જીત ચાલી અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ. પણ પછી શું થયું? તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા. શું આ સ્પષ્ટ સંકેત નહોતો? માતા કહેતી હતી, ભીડ અને જીદ ખતરનાક છે. ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો. 2022માં 2 વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ. લોકોમાં આનંદ હતો, ઉત્સાહ હતો. પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાયની સપનામાં દેખાયા અને માતાએ કહ્યું, લીલું વૃક્ષ ના કાપવું, ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું. એનો અર્થ શું? કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ, પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ. પણ ભાઈઓ, 2024નું દ્રશ્ય યાદ કરો. પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો, ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, ખાબોચિયા, લોકો કાદવમાં ડૂબી ગયા. શું એ માતાની બીજી ચેતવણી નહોતી? માતા વરદાયની જાણે કહી રહી હોય, વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે. મારો ઉત્સવ ગંદકીમાં નહીં, શુદ્ધતામાં હોવો જોઈએ. અને હવે 2025માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે. આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે. હવે પ્રશ્ન એ છે, આપણે શું શીખ્યા? શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે? ભાઈઓ બહેનો, યાદ રાખો, માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે, પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ અહંકારથી, જીદથી, અંધશ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવી છે, ત્યારે કુદરત, સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે. રૂપાલ પલ્લી એ ફક્ત ઉત્સવ નથી, પણ એ માતાની પ્રતિષ્ઠા છે. અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા, સમજણ અને જવાબદારી રહેશે. તો આવો આ વર્ષે નક્કી કરીએ, લીલું વૃક્ષ કાપવું નહીં, ઘીનો બગાડ કરવો નહીં, ઘી શુદ્ધ રાખવું, ગંદકી વગર માતાનો પલ્લી ઉત્સવ. જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે, નહીતર ફરી વરસાદ, આપત્તિ કે દુર્ભાગ્ય આપણું પરીક્ષણ લેશે. જય મા વરદાયની.
એમને કદી પકડ્યા જ નથી. આ 2 શસ્ત્રો એમને કદી પકડ્યા. આ બાબતે તમે સાચા છો ને આવો રૂપાલ આપણે જોઈ લઈએ જોડે રૂપાલ. મારે જોવાનું નથી, જે તમારામાં જે ખોટું બોલતા હોય છે ને એની વાત કરું છું. એક વિડીયો તમારો મેં હવે એક પૂજારી ખોટા હશે તો શું કરીશું આપણે? કહો. તમારા ગામમાં એક બીજો વિડીયો બહાર પાડ્યો હતો, એમાં એવું બોલ્યા કે પાંડવો જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થયું ને જીતી ગયા એટલે અહીંયા પલ્લી બનાવવા આવ્યા, બાધા પૂરી કરવા આવ્યા. આ વાત એટલા માટે ખોટી છે કે પાંડવો યુદ્ધ કર્યા પછી જીત્યા પછી વધ્યા હતા જ 5 જણા અને કૃષ્ણ ભગવાન, બીજું કોઈ વધ્યું જ નહોતું. હવે દુઃખ હોય, રોવાનો વારો હોય કે પછી આનંદ કરવાનો વારો હોય. જે શસ્ત્રો અંતાડ્યા હતા ને લેવા આવ્યા હતા. શસ્ત્રો અને પછી શસ્ત્રો વગર તો યુદ્ધ કરી જ ના શક્યા. હવે શસ્ત્રો લઈ ગયા પછી ગુપ્તવાસ પછીની વાત છે. તો ગુપ્તવાસ કરીને માતાએ શસ્ત્રો આપ્યા, પછી પોતે પોતાના દેશમાં ગયા, એટલે જ્યાં એમનું જે કહે ને પાંડવોની શું કહેવાય એને હસ્તિનાપુર, ત્યાં ગયા. ત્યાં પછી કૌરવો સાથે યુદ્ધ કર્યું અને પછી એમના ઘણા એની પછી કૌરવો બધા મરી ગયા અને પાંડવોની બધા. તમે બચી ગયા ને કૌરવોમાં, કૌરવો બીજા મરી ગયા પણ તમે તો બચી ગયા ને કૌરવોમાં. અહીંયા સમજવાની વાત એ છે કે પાંડવો તમે કૌરવ છો. પણ સમજવાની એ વસ્તુ છે કે તમારા જે વિડીયોમાં ખોટું બોલવામાં આવે છે કે પાંડવો યુદ્ધ કર્યા પછી અહીંયા આવ્યા, તો એ બીજી વાર નથી. કૌરવો બધા નહીં મર્યા, તમે તો બચી ગયા છો. ટાઈમ પાસ ના કરશો, મુદ્દાસર ચર્ચા કરો. ટાઈમ પાસ તો મુદ્દાસર ચર્ચા કરો ભાઈ. હું પાંડવોની અને કૌરવોના સમયની વાત કરું છું. હા તો અમે પાંડવો વખતના પાંડવો વંશજ છીએ અને તમે કૌરવોના વંશજ છો, એમ કેવું? સારું સારું. પણ મુદ્દાનો એ હતું તમારામાં આવા ખોટા વિડીયો ફરી રહ્યા છે. જેમ શંખ અને ગદા નથી એમના હાથમાં, છતાં પણ શંખ અને ગદા બોલવામાં આવે, સોરી ચક્ર અને ગદા. સાચા વિડીયો હોય એમને મોકલો, તમે એરિયા ફરતા કરી. એક તમારું એવું સિરિયલ બનાવી છે, જાણે સિરિયલ બનાવી છે, એમાં પણ એવું જ બોલે છે ભાઈ કે મહાભારતના યુદ્ધ પછી એ લોકો કૃષ્ણને બધા સાથે, કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા જ નથી તમારા ગામમાં અને કૃષ્ણ ભગવાન પણ અંદર આવી ગયા એવું લખી કાઢ્યું. ફોટા લો બતાવું. અરે ભાઈ કૃષ્ણ પાંડવો જ 5 હતા, એમાં કૃષ્ણ ભગવાન ક્યાંથી આવે અહીંયા? અને જ્યાં તો બધું યુદ્ધ પત્યા પછી તો એ રહ્યા હતા 5 જણા. તો કૃષ્ણ ભગવાન અહીંયા એમના ફોટા રહ્યા જૂના. સારું. મંદિરમાં સજ લગાયેલા. અરે ભાઈ અર્જુન અને પાર્વતીના, અર્જુન અને દ્રૌપદીનું છે, એમાં કૃષ્ણ ભગવાન ક્યાંય ના હોય. કૃષ્ણ ભગવાન આયા ગયા વખતના ફોટા છે. હા તો શક્ય જો તમે હોય તો તમે મોકલી શકો છો. તમારા જેવડા મોટા મોટા તો પગલાય છે. તમારે મોકલી શકવાની છૂટ છે, તો લોકોને સાચી માહિતી આપી શકાશે. તો પછી થાય તો તમે અહીં આયા વગર ખાલી ફાડ કરો છો આમ છે તેમ છે. રૂબરૂ આવવું પડે સ્થળ ઉપર તો ખબર પડે. અહીંયા બેઠા હું તમારે ત્યાંથી બધી માહિતી લઈ શકું છું. જેમ તમારા માતાજીના કયા હાથમાં શું છે હું કહી શકું છું. તમારા ગામમાં અને ત્યાં આગળ રૂબરૂમાં ફેર પડે દાદા. અરે પૂજારી ત્યાં બેઠા રોજ આરતી ઉતારે છતાં પણ એને ખબર નથી કે એમના હાથમાં શું છે. બોલો, એ હિતેશભાઈ પૂજારી જે મારો ફોને નથી ઉપડતા પણ એને ખબર નથી કે માતાજીના હાથમાં શું છે. ફોન ના ઉપડે દાદા, આરતી કરતા અનુષ્ઠાન ઉપર બેઠા હોય ને એટલે ચર્ચા ના કરે કોઈ. એ પૂજારી 24 કલાક પૂજાની આરતી નથી કરતા. અરે પણ અનુષ્ઠાન ઉપર બેઠા હોય ને એટલે બીજી કોઈ ચર્ચા વિષય ઉપર ના કરે એમ. સારું, પણ એમને એ ખબર નથી પૂજારી તમારા ગામના તમારા જેવા ગોડાન પેલા એવા ના હોય ને. એ પૂજારીને એ ખબર નથી કે માતાજીના હાથમાં શસ્ત્રો હતા કે ખાલી ચિહ્નો હતા. શંખ, વીણા, પુસ્તક એટલે સોરી કમંડર અને માળા હતી. 4 વસ્તુ જ હતી એમના હાથમાં. હજી પણ તમારે ધ્યાનથી જોવું હોય તો તમે જોજો આ 4 વસ્તુ છે કે નહીં તે. મેં એમને વોટ્સએપ કર્યો છે, વોટ્સએપનો પણ જવાબ નથી આપ્યો એમને. હા એટલે કહેવા બાદ આ નોલેજ વગરના માણસોને તમે પૂજારી બનાવ્યા છે, જેની પાસે સંસ્કાર કે બુદ્ધિ નથી કે શું. માતાજી ખાલી તમારા માતાજીને સરસ સાડી પહેરાઈ પણ એવા ઢાંકી દેતા હોય છે ને. સોનાનું સિંહાસન દેખાતું નથી તમારા મંદિરોમાં. ખાલી સાડીઓ જ લગાઈ કરો છો ને એટલા હાર પહેરાઈ કરો છો. એટલે જે સોનાનું ચિહ્ન બનાવ્યું છે, અરે સોનાનો સિંહાસન બનાવ્યો છે, એ દર્શન થતો નથી કેટલાય વર્ષોથી. આ જ્યારથી તમારું સોનાનું સિંહાસન બની ગયું ને એટલે બસ પછી સાડી રાખી દો, બેકગ્રાઉન્ડ બનાવી દો સાડીનું. અને જેટલા પણ હાથ એટલા નાના દેખાડે છે, ખબર જ ના પડે શું હાથમાં પકડાયું છે માતાજીના. અને તમે 3 વર્ષ પહેલાંની માતાજીની મૂર્તિ જો તમે ફોટો શોધી શકો તો શોધજો. માતાજીના હોઠ આખા બદલાઈ ગયા છે. હોઠ આખા નામ નવું રાખી દો, રાધેશ્યામ કૌરવ વંશી. વરદાઈ માતાના હોઠ તમારે ચેક કરો તો 3 વર્ષ પહેલાંનો ફોટો જોજો, જે મેં વિડીયો બનાવ્યો હતો એ જમાનામાં. અને આજે જે વરદાઈ માતાના વિડીયો છે, ફોટા એ પણ તમે જોશો તો એમના હોઠ આખા બદલાઈ ગયા છે. એટલે માતાજીના રીતે ચમત્કાર કેવી રીતે થતા હશે? કોણ બદલી શકે છે માતાજીના?
તમારે નજીક નિરીક્ષણ કરવું તો કરજો. ફેસબુકમાં 3 વર્ષ પહેલાના એ ફોટા છે અને અત્યારના એ ફોટા છે. માતાજી પોતે સાક્ષાત છે એટલે. હા, પણ આ જે માનવ સર્જિત ભૂલો છે, કારણ કે માણસ તમારા હોઠો બદલાઈ ગયા, તમે બદલી નાખ્યા. માણસ સર્જિત ભૂલ છે. એ લોકો પેન્ટિંગ જે પેન્ટર તમને કીધું તું એ વખત કેવા હોઠ બદલાઈ ગયા હતા? જે પેન્ટરને કામ આપ્યું હશે ને એ પેન્ટરે હોઠને આખા બદલી કાઢ્યા. એટલે તમારી આવી ભૂલોના કારણે માતાજીનું સ્વરૂપ બદલાઈ જાય છે. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય. એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે માતાજીનું સ્વરૂપ ના બદલાય એવા પેન્ટરને, એવા આર્ટિસ્ટને રાખવા પડે. વિરોધ કરવાનું ચાલુ કરે પછી બદલાવ જોયો મેં. કાકા તમારા હોઠ નતા બદલાઈ ગયા કાકા, પડ્યા હતા તે? હું અહીંયા વરદાઈ માતાની વાત કરું છું. હું તમારી વાત કરું છું. હા, તે તમે કરો, મને વાંધો નથી. તો પછી વરદાઈ માતાના હોઠ તમે પેન્ટર હવે તમે જે આ તમારા ફેસબુકમાં બધા જે રાધેશ્યામ રૂપાલ પલ્લી લખો છો ને એવું રાધેશ્યામ કૌરવ વંશી લખીને નવું બનાવો એકાઉન્ટ. તમે બનાવો, મારા માટે માતાજી નામ આપ્યું છે, બરાબર છે. પાંડવ વંશી છે તમે કૌરવ વંશી એવું લખીને બનાવો. તમે લોકો બનાવો, તમારી મરજી હોય કરો. શકુની મોમાં જેવા ગુણ છે તમારા. વરદાઈ માતાનો ચહેરો લોકોએ બદલી કાઢ્યો, તમારા પેન્ટર અને તમારા આર્ટિસ્ટોએ. 3 વર્ષમાં માતાજીના હોઠ તમે આંખો પણ બદલી કાઢી. પણ ચલો આંખોમાં તો ચલો ખબર નહીં પડે, પણ હોઠ તો તરત જ ખબર પડી જાય કે કેવા આકાર કેવો ખરાબ કરી નાખ્યો છે માતાજીનો. તમારો ચહેરો જેવો બદલાઈ ગયો તો પડ્યા. પણ આવા આર્ટિસ્ટોને તમે કામ આપો એટલે સરખાવું તો જોઈએ. જૂની મૂર્તિનો ફોટો કેવો છે એ અને નવી મૂર્તિનો ફોટો કેવો બને છે તો ચેક કરવું જોઈએ. કોણે નહીં એવાને રજા આપે છે કે આવી રીતે મૂર્તિ બદલી નાખો. તમે તાવડી લઈને આવો ને રૂપાલમાં એટલે આપણે બધા બતાવીએ. હજી તમને બોલો રૂપાલ ના હોવા છતાં પણ તમને રૂપાલની પરંપરા શું છે જ ખબર નથી. ખાલી ગપ્પા મારવાનો ટાઈમ પાસ કરો. ચોકડી પર હોટલ છે કીધું તો ખરું છે. એટલા માટે તમે કહો છો તમે લોકો ગપ્પા જ મારી શકો, બાકી તમારી ચેનલમાં જાઓ ઇન્ટરવ્યુ આપવાનો તમે ના આપી શકો. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી બધું ત્યાં મળે છે. તમારી પાસે એ હિંમત નથી કે તમે કોઈ ચેનલ ઉપર જઈને ઇન્ટરવ્યુ આપી શકો કે રૂપાલ પલ્લી એટલે શું એમ બોલી ના શકો તમે લોકો. રૂપાલ પલ્લી એટલે શું એ તમે ના બોલી શકો ને. બોલી શકો તો બોલો, એક શબ્દ 10 મિનિટ તો બોલો એક વખત. રૂપાલ પલ્લી પરંપરા શું છે ને કેમ આવી ને એ બધું. એક પરંપરામાં પલ્લી વાસમાંથી પલ્લી નીકળે છે અને માતાના ચોકમાં જાય છે 27 શકલો ફરીને, એ પરંપરા છે. હા, તો એ તો 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં બોલે. 10 મિનિટ માટે બોલી શકો તો બોલો. એમાં શું બોલું કહો? બસ એ 10 મિનિટ તમારી પાસે શબ્દો શું છે એ બોલો. તો પછી ના માટે પછી સ્લો મોશનમાં બોલવું પડે. કરું તમે એક જ મિનિટમાં વાપરી લો છો, તમારે 10 મિનિટમાં વાપરવાનું કરવાની. 10 મિનિટનો મતલબ એક નિબંધ હોય. એક ગાય છે, ગાય ઘાસ ચરે છે, ગાયને 4 પગ છે, ગાયને એક પૂંછડી છે. આવું જેમ વાર્તા બોલવી હોય ને એમ તમારી પરંપરાની પલ્લી પરંપરા મગજથી ગોળો છે એવું બોલીએ તારા પછી. એટલે તમારી પાસે શબ્દો જ નથી. પલ્લી પરંપરા શું છે તમારા લોકો જાણતા, ખાલી ઢી જોડવું એ જ તમને ખબર પડે છે. અમારા વડવા આમ કરતા એટલે અમે કરીએ છીએ એમ જ બોલવું છે. અમારા વડવા પલ્લી ઉપર ચડતા હતા ગમે તેમ કરીને, બધું ખેંચમ ખેંચ કરતા હતા એટલે અમે કરીએ છીએ. એટલે તમારી પાસે પલ્લી પરંપરા શું છે શબ્દો તો છે જ નહીં તમારી પાસે. અમારા વડવા છે અને તમારા બધા ભડવા છે એવું શું છે? એમ તે આ પલ્લી પરંપરામાં તમારા વડવાઓ આ રીતે પલ્લી ઉપર ચડી જતા હતા અને બધું જે તમે શણગાર કર્યો હોય. અમારા વડવાઓ કરતા હતા અમે કઈ, તમારા બધા ભડવાઓ કરતા હતા એ તમે કરો છો. પલ્લી પરંપરામાં જે પલ્લીની ઉપર બધા ચડી જશે એને તમે માં બોલો છો. તમને શરમ નથી આવતી. એને તમે બધું ખેંચી નાખો છો, સોટી ખેંચી નાખો છો. રમીએ છે એવું કહેવાય. અને તમે રમત કરો છો, એકના એક પડાપડી કરતા હોય, એકબીજાને ટાંટિયા ખેંચતા એ ચડી જાઓ છો, લપસી પડો છો અને માણસો ઉપર જ પડો છો. નીચે ડાયરેક્ટ તો પડાતું જ નથી તમારી, કારણ કે એટલી ગીર્દી છે તમારા. તો તમારા વડવાઓ આવું ગંધાતું કામ કરતા હતા તો તમે પણ હજી પણ એવું ને એવું ચાલુ રાખવાના.
હા એવું જ ચાલુ રાખવાના ને તો એટલે તમે આ બળાત્કાર કરી રહ્યા છો કે શું કરી રહ્યા છો? તમે તમાર જે મમ્મી હતા એને મમ્મી કહો છો કે બૈરી કહો છો? એટલે માને તમે આજે ચૂંથી નાખવાના માતાજીને? તમારી માને તમે શું કહો છો? એટલે જે માં એટલે કોઈ પણ નેતા જુઓ મેદાનના હાથ પહેરાવે તો નેતાનો કોઈ હાથ બાત ના ખેંચે. એ તમારામાં લોકોને પલ્લીની ઉપર ચડાચડી કે બધું ખેંચી નાખો. શણગાર કર્યો હોય ને, શણગાર ફૂલહાર સોટાસોટી બધું એ ખેંચી લો છો. ક્યાંય રહેવા દેતા નથી. શણગારેલી પલ્લી તો ક્યાંય રહેવા દેતા જ નથી તમે લોકો. એના માટે તમારે અહીં આવવું પડે ને દાદા. એટલે મારા શા માટે આવવાનું? તમે ચૂંથી નાખો છો, હું ક્યાં ચૂંથી નાખું છું માતાજીને? અમારે પણ પેલું પહેરીને આવી જવાનું ચોકરના જેમ 800 ને એ રીતે ઉભા થઈ જવાનું. વરદાઈ માતાનો સુશોભિત કર્યા હોય એ સુશોભિત તો તમારું કશું રહેવા દેતા જ નથી. અરે એવાનો જેમ વરરાજા નીકળ્યા હોય જાન લઈને તો કેવો મસ્ત એવા ઠેઠ માંડવે લગ્ન પત્યા પછી પણ એવા ને એવા દેખાય. તમે માતાજીને તો આમ જાણે કહેવાય બળાત્કાર કરતા હોય કરવાના હોય ને 10-50 જણા થઈને એ તો બળાત્કાર કરતા એવું કરો છો પલ્લીમાની ઉપર. તમારા ઘેર એવું થાય છે? એટલે તમારા ગામમાં થાય છે. હું તમારા વિડીયો લાઈવ જોઉં છું. તમારા ઘેર એવું તમે વિડીયોમાં જુઓ ધારીને તમે લોકો તમારા ઘેર થતું હશે એવું. તમારા વિડીયો જુઓ જેમાં તમે લાઈવ કરો છો ને સાલા 50-60 જણા ચડી બેહો છો જાણે બળાત્કાર કરવા. બે છોકરી કદી જોઈ ના હોય ને માને તમે ચૂંથી નાખો છો. પહેલી વાર જિંદગીમાં છોકરી જોઈએ ને એવું કરો છો તમે લોકો માની ઉપર સાલાઓ. તમારા ઘેર એ જ થતું લાગે છે. એટલે તમે માને ચૂંથી નાખો છો. હાર નાળિયેર બધું અંદર અને હા તમે કહો માને ખટારો સમજી બેઠા છો. એટલે એટલા બધા નાળિયેર નાખ કરો છો ખટારાની અંદર જાણે માં ટેમ્પો હોય, ખટારો હોય, ગાડી હોય એવું કરો છો. એટલે ક્યાંય જગ્યા જ નથી એવી કે માના ઉપર નાળિયેર ભરાય કરો. એટલે દરેક શોખમાં જય મા વરદાયની. જય મા વરદાય બોલી તો હકતા નથી પરંપરા વિશે. બોલો કેટલા છો તમે? ઘેર છો કે? અમે તો અમારા ઘરે જ છીએ. કઈ જગ્યાએ? અરે ભાઈ પલ્લી પરંપરા વિશે વાત કરો ને. તમારે હું ક્યાં છું ક્યાં નહીં એના સાથે શું લેવા દેવા? હેલો બોલો ભાઈ. તમે ભાઈબંધો આપીને ફોન જતા રહો છો. એટલે દ્રૌપદીનો શ્રાપ હતો કે 5 પાંડવો પતિ રાખવા પડશે. તમારે એક મોબાઈલ ઉપર 10 જણા આવી તો બેસી જાઓ વાતો કરવા. તો એવો શ્રાપ છે તમારા મોબાઈલનો? હું શું કહું કાવડીનું નહીં કરવાનું તમારે? જો ભાઈ થાય એવું નથી. તમારા ગામમાં મૂર્ખા છે એટલે નથી થવાનું. એવું છે? હા એ નહીં માનવા તૈયાર. તો ભાઈ નહીં કરવાનું શું? અરે ભાઈ મારે તો કરવું છે પણ તમારા ગામ બધા મૂર્ખાઓ ના પાડે છે તો હું શું કરું? પણ આવો ને તમે આ નવરાત્રી પછી આવો. આપણે પેલા ખેતરમાં કહેશે ને ટ્રાય કરીએ. અરે ભાઈ તમારા ખેતરમાં જે નાચવું હોય તો નાચો ને મારે શું લેવા હતા? જ્યાં પલ્લી ઉત્સવ થાય ત્યાં ઘી બચાવવાનું કે ખેતરમાં જઈને બચાવવાનું? તો આપણે તોકણ કરીએ ને. આપણે એ કોઈ નડીએ નહીં. ખેતરમાં હું ઘી બચાવવાનું ક્યાં? ઘી તો કઈ છાંટોય પડતો નથી ત્યાં. જે પડે છે ગામમાં તમારા ઘી પડે છે. પણ તાવડી તો બનાવીએ તો એટલે ભાઈ ત્યાં તાવડી બનાવવાની ઘી ત્યાં બચવાનું છે. ઘી તો તમારા ગામમાં ઢોળાય છે. તો ભાઈ ગામમાં લાવી દઈશું પલ્લી પતી જાય એટલે. હા પણ તમારી એવી મૂર્ખામી મારા સાથે નહીં ચાલે કે ગામમાં ખેતરમાં બનાવીને અહીંયા જ્યાં બનાવવાની હોય ત્યાં જ બને. જેમ રોડ તમારા ગામમાં ખાબોચિયા હોય છે ને વરસાદ પડે ત્યારે એવા ખાબોચિયા જેવી તાવડી બનાવવાની છે. આ નવરાત્રી આવી જાય છે એટલે હાલ તો ના બને. તે ના બનાવો. ઘી ઢોળી નાખો. મારા બાપનું શું? તમારા બાપનું એ નહીં કંઈ. તમારા બાપનું એ ઘી નહીં. બીજા મારા બાપનું એ નહીં. હું એમ કહું છું કે તમે આજે આવતા રહો તો આપણે ખેતરમાં જઈને બનાવીએ પછી લઈ આવીશું આ બાજુ રોડ પર. ભાઈ તમારે જે મૂર્ખામી કરવી એ કરો. મારે તમારા ખેતરમાં આવવું નથી, તમારે રૂપાલમાં આવવું નથી. તો ભાઈ ચોકણ જઈશું આપણે. ક્યાંય જવું નહીં. તમે તમારે મજા કરો ને 50 કરોડનું ઘી ઢોળી નાખો અને કાદવ કીચડ કરો. તો આપણે પછી તાવડી વાવડી નહીં બનાવી? ના તમે તમારે કાદવ કરો ને તો ભાઈ ચાલશો કઈ રીતે? તમારી પરંપરા તૂટી જાય ને ઘી ઉપર ચાલવાની. તમારી ઘી ઉપર ચાલવાની પરંપરા તૂટી જાય ને પછી લોકોને ઘી ઉપર ચાલવાની પરંપરા તૂટી જાય. લોકોના બૂટ ચંપલ ફેંકી જવાની પરંપરા તૂટી જાય. હવે કાકા શું કરીએ કહો? હા એટલે તમારી આવી બધી પરંપરા બીજી નવી ઉમેરો. પરંપરાઓ થૂકવાની, લેટ કાઢવાની એવી પરંપરા પણ ચાલુ કરો. હા એ ઘીમાં લેટ કાઢવાનું, મસાલો ખાઈને થૂકવાની એવી પરંપરા કાઢો. એ બધું યાર કાકા આમ ના આવે. અને અરે કબડ્ડી રમવાનું ચાલુ કરો. પલ્લી પતી જાય ને એટલે કબડ્ડી રમવાની. કબડ્ડી રમવાનું, ક્રિકેટ રમો. પલ્લી પતી જાય એટલે ઘીમાં અલગ અલગ પ્રયોગ કરો કે તમે પડી જાઓ છો કે નથી પડી જતા. પલ્લી પતી જાય પછી કાકા કંટાળો આવે એટલે અમે તો એવું જ કરીએ. ક્રિકેટ રમીએ, કબડ્ડી રમીએ. હા પણ ઘીમાં કરો તો ખરા ને. તમે તો ઘીમાં માટી નાખો છો. ઘીમાં તો પણ ઘી રહે નહીં એટલા દાડા. અરે પણ તમે રહેવા દેતા નહીં તો
રહેવા દેવું તો નદી જ છે, 12 મહિના રહે નદી તો. રહેતું જ નહીં ને કાકા. હા પણ તમે પાછા ટ્રેક્ટરમાં ભરી કાઢો છો નદીનું, એટલા માટે તમે પેલા નદીના બેરલમાં ભરી કાઢો છો. તે તો એવા ભરવા માટે જ લાવીએ છે અમે. અરે લાવો છો પણ નદી તો નદી રહેવા દેવી જોઈએ ને. તમે લોકો જોવા આવે તમારા ગામમાં તો નદી તો મળે જ નહીં, એ તો પૂરાઈ ગઈ, ટ્રેક્ટરમાં જતી રહી પાછી નદી. નદી એ તો 12 વાગ્યા પછી દેખાય છે કાકા. નદી 3 વાગ્યા પછી દેખાય છે, 12 વાગ્યા પછી નથી દેખાતી. કેમ 3 વાગ્યા પછી? 12 વાગ્યા સુધી તો તમારા ટ્રેક્ટરમાં નદી પડેલી હોય છે અને એ નદી 3 વાગ્યા પછી ઢોળી દેવામાં આવે અને ઢોળ્યા પછી રસ્તામાં જ નદી દેખાય. ટ્રેક્ટરમાં નદી આવો ખરી? એટલે તમે તો ટ્રેક્ટરમાં તો હોય છે ને નદી તમારી. જય માં વરદાયની. ભાઈઓ અને બહેનો, રૂપાલપલ્લી આપણા માટે ઉત્સવ નથી, એ માતા વરદાયનીનું માન, સન્માન, ભક્તિ અને પરંપરાનું પ્રતીક છે. પરંતુ જ્યારે પલ્લી પરંપરા ભક્તિ, પ્રકૃતિને અને સમાજને નુકસાન કરે ત્યાં એ ભક્તિ નહીં તો એક મોટી વિપત્તિ બની જાય છે. હવે એક મહત્વની વાત કરવી છે. ભૂલથી ઘી કે અન્ય પ્રસાદ બગડી જાય તો કુદરત માફ કરી દે, પણ મેનેજમેન્ટ અને અસાવધાનીના કારણે થયેલી ભૂલને આપણે સમજાવીએ, સુધારી શકીએ. પણ જ્યારે કોઈ જાણી જોઈને પોતાના સ્વાર્થ અથવા અન્ય આર્થિક હિત માટે કરોડોનું ભારત દેશનું અમૂલ્ય ઘી કાદવ કીચડ કરી નુકસાન કરે અને પ્રકૃતિને હેંચે, ત્યારે એ માફ ન કરવાનું કાર્ય છે. પ્રકૃતિ દેવી એવી અસહનશીલ છે, પરંતુ તેની મર્યાદા છે. જાણી બૂજીને કરેલી તાકાત અને અસ્વાર્થની ક્રિયાઓ માટે કુદરત માફ નહીં કરી શકે. ભક્તો ભોળા હોય, હૃદયથી વિશ્વાસ રાખે, પરંતુ તેમને ગેરમાર્ગે દોરવાનું યોગ્ય છે? માત્ર રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે તેવો મહિમા વધારવાના નામે શું નાના ભક્તોને તમે એવા કામો કરવા પ્રેરિત કરવાના છો કે જે અંતે સમાજ અને પ્રકૃતિને નુકસાન કરે? નૈતિક જવાબ છે કે નહીં? આનો મતલબ એ નથી કે ભક્તિ પર નિયંત્રણ લાવશો. નહીં, મારું કહેવાનું એ છે કે ભક્તિ અને સત્કાર્ય સાથે સમજદારી હોવી જોઈએ. જો ક્યારે કોઈ પ્રથા પ્રકૃતિ કે માનવ સમુદાય માટે અહિતકારક બની જાય તો તે બદલવાની તૈયારી રાખવી જોઈએ. એ જ કારણે અમે લઈએ છીએ રૂપાલપલ્લી પરંપરા માટે ઘી સંરક્ષણ પ્રોજેક્ટ રૂપાલપલ્લી. ભૂલથી થતા નુકસાનને અટકાવવા ટેકનિકલ ઉપાય: ખાબોચિયાની નીચે 500 લીટર ટાંકી, સબમર્સિબલ પંપ અને મેઇન કલેક્શન ટાંકી. જાણી બૂજીને થતા નિષ્ફળ પરંપરાઓ પર ખુલ્લી ચર્ચા અને જાગૃતિ. ભક્તોને સમજાવવાની ઝુંબેશ. ઘી અજગરાવવું નહીં, પ્રસાદ સહેજ રીતે વહેંચવું. ભાઈઓ, એક વાક્ય યાદ રાખો: ભક્તિ મમતા છે. માફ કરવી પણ માફ કરવાની કળા છે. પણ જાણી બૂજીને કુદરતનો વિનાશ કરવો અને લાખો કરોડોનું નુકસાન કરવાની પરંપરા તે ક્યારેય માફ ના કરી શકાય. આ પ્રોજેક્ટ માત્ર ટેકનિકલ ઉકેલ નથી, એ સમાજ માટે ભલાઈ, ભક્તિનું સાચું મહત્વ અને કુદરતી જતન કરવાનો સંકલ્પ છે. ચાલો ભાઈઓ, ભક્તિ અને જવાબદારી સાથે આગળ વધીએ. જય મા વરદાયની. અરે ભાઈ, તમે જે ટ્રેક્ટરમાં નદી હતી ને એને તમે ઢોળી નાખો છો, બરાબર? અને એ નદીને પાછી ફરી ટ્રેક્ટરમાં ભરી કાઢો છો. ટ્રેક્ટરમાં નદી ચોથી આવે એમ કહું. ભાઈ તમે નદી શબ્દ બોલો છો તો નદી લાયો, બાકી નદી તો કહેવાય જ નહીં ને, ઘી કહેવાય એને તો. હા, એને તો ખરેખર ઘી કહેવાય, પણ તમે લોકો નદી નદી કરો છો. ટ્રેક્ટરમાં તો ઘી જ કહેવાય ને. તો નીચે પડ્યા પછી શું થાય? ઘી નદી બની જાય. નદી કહેવાય. હા, પછી નદી કહેવાય. નદી પછી ફરી એ નદી નીચે પડેલી નદીને તમે પાછા ટ્રેક્ટરમાં ભરો તો શું બોલવાનું? નદી પડે થોડી કાકા. તમે ઢોળો તો છો નદીને. તો અમે તો ઘી અભિષેક કરીએ. હા, તો ઘી અભિષેક કર્યા પછી નીચે પડે. ટ્રેક્ટરમાં ઘી હતું, ઘી અભિષેક કર્યું, અભિષેક કર્યા પછી જમીન ઉપર પડ્યું, નદી બની ગઈ. હા, નદી બન્યા પછી તમે ફરી ટ્રેક્ટરમાં નાખ્યું તો એને શું કહેવાય? કોણે ટ્રેક્ટરમાં? અમે થોડું નાખ્યું. વાલ્મીકી સમાજ તો નાખે છે, તમારા ગામનો જ છે ને વાલ્મીકી સમાજ. એ લોકો માટે નાખે છે. અરે પણ એ છેવટે નદીને તમે કાઢી નાખીને ટ્રેક્ટરમાં ભરી કાઢીને. અમે તો કાઢી નાખી. અરે વાલ્મીકી સમાજે નદીને પાછી ટ્રેક્ટરમાં નાખી દીધી ને. એ તો એ લોકો માટે નાખી. હા, પણ નદી તો નદી નાખી ના દેવાય ને ટ્રેક્ટરમાં આવી રીતે. એટલી બધી ભારે કાકા ઊંચી થાય. અરે પણ નદી રહેવા દેવી છે ને, શું કરવા એવું કરવા દો છો તમે લોકો? પણ નદી ક્યાં? એ લોકો તો ઘી લે છે. અરે ઘી લે છે તો નદી ક્યાં ગઈ? નદી ક્યાં હતી? તો અરે ભાઈ નદી તો તમે બધા કહો છો નદી ઘીની નદી, તો નદી ક્યાં ગઈ? ઘીની નદી હતી. હા, તો ઘીની નદી ક્યાં ગઈ? પેલા લોકો તો ભરી કાઢે છે નદીને. તમે જોવા ક્યાં ગઈ? અરે ભાઈ, હું એ જ પૂછવા માંગુ, નદી જાય છે ક્યાં તમારા ગામમાંથી? વાલ્મીકી લોકોને કાકા પૂછવું પડશે એ લોકો. હા, તો પૂછો કે નદી તમે લઈ ક્યાં ગયા?
ચાલ લઈ જાય એ લોકો. અરે ભાઈ એ જ કહું છું ને કે આ જાય છે ક્યાં નદી? તમારા ગામમાં ઘીની નદી વહે છે 4 7 વાગ્યા પછી નદી જોવા નથી મળતી. તો એ નદી પેલા પલ્લીવાસમાં દેખાઈ, પછી મોટા વાટમાં દેખાઈ, પછી ચાવડાવાસમાં દેખાય, બધા કેટલાય વાસમાં દેખાઈ, બરાબર? પછી દેખાતી કેમ નથી 7 વાગ્યા પછી? ના દેખા. હા તો એટલે એ અદ્રશ્ય આવી નદી શું કામની કે તમે બીજી વાર જોઈ જ ના શકો? એમાં હોડી લઈને તમારે શું કામમાં લેવી છે? અરે હોડી લઈને આ સરઢવ જવા કામમાં આવે ને મને. કેમ સડવ તો જતી નહીં એ નદી. અરે ભાઈ સરઢવ સુધી હોડીમાં બેસીને જવું હોય તો મને કેવો આનંદ ના આવે? એ તો હોડી તો મારા જોડે છે, હું બિહારીને લઈ જાઉં. હા પણ પાણી જોઈએ ને, નદી તો જોઈએ ને, ઘીની નદી તો જોઈએ ને મારે. પછી એ તો છે ને આપણા તલાવ છે ને. તલાવમાં નહીં, ઘીની નદી ક્યાં ગઈ? ઘીની નદી એમ પૂછું છું. નદી એટલી બધી લોબી થતી જ નહીં, રૂપાળમાં જ રહે છે. એટલે પછી લોબી કરો ને, અમદાવાદ સુધી લોબી કરો. પણ અરે ભાઈ ફરવા નીકળાય. આ નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ બનાવ્યો. નથી કરવી અમારે. અરે નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ બનાવ્યો તો તમે નદી ના બનાવી શકો હરખી લાંબી અમદાવાદ સુધીની? નથી કરવી અમારે. અરે ભાઈ પ્રચાર કરો, રૂપાલ ગામમાં ઘીની નદી વહે છે. તમે કરો છો ને પ્રચાર અમારો? અમે તો કરીએ છીએ પણ ઘીનો કાદવ કિચડનો કરીએ છીએ અમે તો. તમે કરો એટલે બહુ થઈ ગયો. અરે ભાઈ તમારે ઘીની નદી ક્યાં ગઈ? એ તો હવા આવશે. છાપાવાળા છાપી નાખે છે ઘીની નદી, પછી દેખાવ એટલે છાપાવાળા છાપી નાખે છે ઘીની નદી, પછી જો બધા ફટાફટ ટ્રેક્ટરમાં ભરી કાઢો છો નદીને. કોણ ભરે? અરે તમારા વાલ્મીકી સમાજના લોકો બિચારા. એ લોકો માટે ભરે છે. અરે પણ નદીના રીતે ભરી ના નખાય ને. અરે લોટામાં લઈ જાઓ ઘરે ઘરે થોડું થોડું. ઘી ભરે છે કાકા, નદી ક્યાં ભરે? અરે ભાઈ નદી લોટો ભરી એટલે ખાબોચિયા થઈ ગયા, પછી કાદો કિચડ થઈ ગયો. નદી એ લોકો એ વખતે તગારા લઈને આવે છે. હા પછી નદી તમે ભરી કાઢો છો પાછા એમાં. નદીમાંથી પાણી ઘી ભરે છે. નદીમાંથી ઘી લઈ લીધું તમે. ઘીની નદી, બરાબર? ઘીની નદી ને ઘીની નદીમાંથી ઘી લઈ લીધું તો શું વધ્યું? કાદવ કિચડ. કાદવ કિચડ કશું વધે જ નહીં ને. તો નદી ક્યાં ગઈ પણ સી? પણ એમને તો ઘી જ લીધું છે ભાઈ. હા તો ભાઈ નદી ક્યાં ગઈ? નદી ક્યાં લીધી જ છે? અરે ભાઈ તો પછી એમ કહું છું ઘી નદીમાંથી એને ઘી લીધું, બરાબર? હા તો એના પછી નદી તો રહેવી જ જોઈએ, ક્યાં ગઈ? હા અદ્રશ્ય થઈ જાય. અરે આવી અદ્રશ્ય થાય એવી નદી? તો ખરા છો તમે. ચમત્કાર છે તાર. અરે હું આ ચમત્કાર કેવો તો છે લ્યા? તાર એટલે નદી 3 કલાકે ટક્કર એવી નદી? નદી તો નદી જ આવે ને કાકા. અરે નદી તો આ તમે ગંગા નદીમાં જાઓ, 12 મહિના નદી વહે છે. તમારા 3 કલાક માટે નદી? અને નદી હું તમને બતાવું, ખાલી થઈ જાય છે, કોરી કટ એકદમ. ગંગા નદી વહેતી નદી છે. એ તો મેં જોયેલી છે, પણ તમે આ બીજી બધી નદીઓની વાત કરો તેટલી કોરી છે. હા દાખીની નદી ચલો ભૂલી, પણ તમારી નદી એ કોરી જ થઈ જાય છે ને પછી તો. હા એટલે અદ્રશ્ય થઈ જાય. ના ના તમારે અદ્રશ્ય કરવી પડે છે, નહીં તો અદ્રશ્ય ના કરો તો પાછા તમે લપસી પડો. અમે નહીં કરતા. એટલે તમે મેં સવર્ણ જોયા છે ને, તમે સવર્ણ છો ને? કોણ? તમે સવર્ણ ખરો ને? શ્રવણ ઊંચી જાતિ. હા તો તમે બધા માટી નાખો છો ને ઊંચી જાતિ વાળાઓ, અને પછી એ નદીની પર તમે માટી ફેરવી નાખો તો નદીનું શું થયું? અમે માટી તો અરે મારી પાસે ફોટા છે તમારા સવર્ણોના કે તમે ઊંચી જાતિ વાળા બધા. જેની ઈચ્છા થાય ને તે નાખી શકે એમ. હા તો જેની ઈચ્છા થઈ એ બધા સવર્ણો જ છે. વાલ્મીકી સમાજ માટી નાખવા નથી આવતો. કોણ? એ બધા ઊંચી જાતિ વાળા નાખે છે, જે સેવકો કરે ને ઊંચી જાતિ વાળા, એ બધા સેવકો ટ્રેક્ટરોની લઈને આવે છે ને માટી નાખે છે તમારા ગામમાં. કેમ નાખે છે? અરે એ લપસી ના પડાય એટલા માટે. કેમ? એક વાર ગાય લપસી પડી હતી. ગાય લપસી પડી, ઊભી નથી થઈ શકતી બિચારી, અને હાડકા ખોખરા થઈ ગયા ગાયના. ક્યારે જોયું તમે? અરે ભાઈ મને તમારા રૂપાલ વાળા વિક્રમભાઈએ કીધું. એ તો ખાલી કહેતા. વિક્રમભાઈ ચાવડા. અરે તમે ખાલી ક્યાં વાત કરો? પૂછો એને જઈને. ના અરે ભાઈ અરે એને પોતે કહ્યું કે અમારા ગામમાં બિચારી ગાય ઊભી નથી થઈ શકતી, બિચારી એને દુઃખ. બીજાની વાતો વાપરો તમે. અરે ભાઈ તમારા ગામના માણસની મારે તો વાતો સાંભળી જ પડે ને. તમે કહો તો સાચું ને તમે કહો તો ખોટું. મારે જે માનવું એ માનવું તો પડશે મારે. તમે બોલશો તો ખોટું ના મનાય કાકા. અરે પણ મને તમે સાબિતી આપશો તારે ને કે તમે ખોટા છો કે એ સાચો ખોટો છે. પણ સાબિતી તો તમારે એવું માનવાનું જ ના હોય. અરે ભાઈ જે છે ગાયને તો બિચારી હડકા ખોખરા થઈ ગયા ને. અરે માણસોના દાંત તૂટી જશે તમારા ત્યાં પડી જશે એના તો. ગાય પડી જ નહીં, આવી રીતે મેં જોયું જ નહીં કદી. અરે ગાય તો ઠીક છે, એને એમ કીધું માણસો પડી જાય છે, એના હડકા ખોખરા તૂટી ગયેલા. માણસો પડી જાય છે. હા તો માણસે ફ્રેક્ચર થયા છે, દવાખાનામાં દાખલ થયા છે તમારા ગામમાં ઘણા લોકો. એવું કોઈ નહીં. હા એવું કોઈ નહીં. અરે દાંત તૂટી ગયા તમારા ગામના. ના એવું કોઈ. અરે એવા કિસ્સા મને પેલા ભાઈએ કીધા કે અમારા ગામમાં ઘણાના દાંત તૂટી ગયા છે. એ તો તમને ઉલ્લુ બનાવતા. અરે ભાઈ ઉલ્લુ. અરે ભાઈ અરે માણસ ઉલ્લુ મને શા માટે બનાવી જાય? એના ગામમાં જે થાય.
અરે એને જો તમે અરે રૂપાલના વ્યક્તિએ જોયું હોય તો બોલે ખરો ને માણસ. ના પણ હોય તો બોલો ને. હા ચલો તમે આખરે એવું બતાવો કે ઘીની ઉપર લપસી નથી પડાતું. ચલો બતાવો હેડો, ચાલીને બતાવો તમે ઘીમાં લપસી ના પડાય તે મારું લે બતાવવાનું આઈને જોઈ તો લે. પછી લપસી પડાય તો પગે તૂટે ને હાડકાય તૂટે. હું એ તમને ભાઈ ખોટું કહું તમે ભાઈ મોની લેશો. અરે તો પછી તમે નદી કેમ રહેવા નથી? શા માટે માટી નાખો છો રેતી ઉપર? બધું રેતીને બધું શા માટે નાખો છો? એ કોરું કરવા માટે. અરે કોરું શા માટે કરવું પડે? ભલે ને રેતી આપણે શું બગડી જાય છે? નદી તો નદી, લોકો જોવા તો આવો ને 12 મહિના. પણ 12 મહિના ના રખાય ને આને. અરે ભાઈ રહેવા દેવાનું શું નુકસાન? નદી ગામમાં વહેતી હોય તો રહેવા દેવી જોઈએ ને તમારા ગામમાં નદી. પણ આ કાકા એક જ દિવસની હોય છે. અરે પણ તો લખો ને છાપામાં એક દિવસે ગીની નદી, એક દિવસે, અરે એક દિવસે નદી નથી, 3 કલાકની નદી એમ લખો. અમને લખવા નહીં જવા દેતા એટલે. અરે ભાઈ આ છાપાવાળા તમે કહો તો ખરા, કઈ નહીં તો 3 કલાક જ નદી અમારા ગામમાં દેખાશે, પછી નહીં આવતા. સાપ જ બંધ કરાવવાનો છે ને હવે. હા પણ આ એટલે છાપાવાળા બુદ્ધિ વગરના લોકોને સમજાવો કે આ નદી 12 મહિનાની નથી, ખાલી 3 જ કલાક. એ પણ અમે 7, 8 કે 15 ટ્રેક્ટર ખાલી કરીએ ને એટલે જેટલું ઘી નદી આ ગામમાં દેખાય ને એટલું સાચું. તમે જ જઈને સમજાવો ને બુદ્ધિ વગરના, તમે સમજાવો છો ને અરે બધા. ભાઈ હું સમજાઈ જ રહ્યો છું કે ભાઈ તમે આ ગોડાઓ છો, તમે ભણ્યા ગણ્યા નથી એટલે ન્યૂઝ મીડિયાવાળાઓ, એટલે તમને ખબર નથી પડતી કે આ ઘીની નદી ના કહેવાય. અને કહેવાય તો એટલે કહો તો કેટલાક દિવસ ટકા છે એ બોલો. એટલે દિવસની વાત કે 3 કલાક પછી તો પાછા ટ્રેક્ટરમાં એ નદીને ટ્રેક્ટરમાં ભરી કાઢશે બધા. નદીનું કોઈ આવડતા ના હોય કાકા એવું. એટલે કોણે કીધું લે વરસાદ પડે તો? અરે 4 મહિના તો સડા ઓછામાં ઓછી રવી, તારે જ આવડતા નદી તો. એટલે 4 મહિના તો રહેવી જોઈએ ને નદી તો. તમારે તો ના, એવું કોઈ આટું થોડું છે કે તમે કોઈ હિંમત રે. આ બાજુ તમે મંદિરમાં પહોંચ્યા નહીં, નદી આ બાજુ ભૂસાઈ ગઈ. છે તમે કોઈ હિંમત રે એવું થોડું હોય. એટલે અરે ભાઈ મહોત્સવ તમે ઘીની નદીનો કરો છો તો મહોત્સવ તો રહેતો જ નથી. હા પલ્લી મહોત્સવ ઘીની નદી કહેવાય, બરાબર? લોકો ઘીની નદી જોવા આવું તમારા ગામમાં, અને તમે તો નદીને ટ્રેક્ટરમાં ભરી કાઢો. તો નદી ટ્રેક્ટરમાં આવતી હશે કાકા યાર. તમારા ગામના એક ભાઈએ મને કહ્યું હતું, અંબાજી બધા ચાલતા જાય છે ને, હા એ એટલા માટે જાય છે કે બધા રેદો ભરવા છું મફતમાં ખાવા માટે. અને તમારા ગામમાં એટલા માટે આવે છે કે તમારા ગામમાં ઘી તમે ઢોળો છે એ જોવા, મૂર્ખામી જોવા આવે છે બધા. કોણ? અરે જે આવું છે ને ભક્તો 15 લાખ લોકો, એમાંથી કેટલાય લોકો ખાલી તમારી જે ઘી ઢોળો છે ને એની મૂર્ખાઈ જોવા આવે છે. એ તો બાધા હોય એટલે આવતા હોય. બાધા તો બાધાવાળા ઘી તમને આપો, જે બાધા જેની નથી એ તમારી આ મૂર્ખાઈ જોવા આવે છે કે તમે ઘી કેવું રમણ ભમણ કરો છો. એ તો રહેવું પડે ને કાકા. એટલે પણ કહેવાનો ભાવ, જેમ અંબાજી લોકો ચાલતા જાય એ રેદો ભરવા, જેમ ભંડારા ચાલતા હોય ને ખાવાના સેવા કેન્દ્રો બધું બને ત્યાં ઢોકળા અને જલેબી ને એવું બધું ખાવા જાય, બરાબર છે? અંબાજી હું તો નથી જતો, પણ કચરો જે ખાય ને પેલો પડીકા લે ને ચાનો ગ્લાસ લે ને, ચાનો ગ્લાસ, પાણીનો ગ્લાસ, આ બધું રસ્તામાં નાખવા જાય છે, કચરો કરવા જાય છે આખા ગામના રસ્તા. અહીંયાથી અમદાવાદથી કહીએ ને જ્યાંથી જતો હોય ને માણસ, કંઈ ના કંઈ ખાવાનું લે અને પછી રસ્તા વચ્ચે નાખી દે. આખા અંબાજી સુધીના રસ્તા તમે જો હાવ ગંદા ગોબર જેવા થઈ જાય, જેમ તમે રૂપાલમાં કરો છો ને એવું જ આ બધા અંબાજીના રસ્તામાં કર્યું. કચરો ને બધું તમે નાખવા દો. અરે હું નથી નાખતો ભાઈ, જે ખાવાનું ખાતા હોય ને મફતિયું એ લોકો લે પડીકું કોઈ પણ ખાવાનું, ભજીયાનું કે જલેબીનું. અમે ખાઈને પછી બધું કચરો નાખવા જઈએ બધું. અરે ભાઈ એ લોકો કચરો કરે છે એમ બોલું છું. જે લોકો ચાલવા જાય છે ને માતાજીના દર્શન કરવા જાય છે, પણ ખેર આખા રસ્તાનો તમે જોજો કચરો જ્યાં જો એ આખા રસ્તા ઉપર કચરો કરે. હા તમે ગંદકી કરો ઘીની, એ લોકો ગામના કચરો નાખે. પછી અમે બધા બીજાદાર જઈએ ને પછી કચરો બધો સાફ કરવા જઈએ છે. અમે નથી જતા પાછું. હું એ ભક્તોને કહું છું કે તમે લોકો દર્શન કરવા જાઓ છો કે ગંદકી કરવા જાઓ છો? તે લોકો શું કહેતા હતા? હજી મળ્યા જ નહીં ને મને. ચોથી મળે મને ફોન જ નહીં કરતા. એટલે તમે તો રૂપાલવાળા ફોન કરો છો એટલે હું તમારી સાથે વાત કરી શકું છું, પણ અંબાજીવાળા તો બિચારા ક્યાં, એટલે ગંદકી કરવાવાળા એ મને ફોન જ નથી કરતા. અંબાજી વાળા છો નવરાજી કાકા તમે? અરે ભાઈ નવરા ધૂપ જ છે, 15 દાડા સુધી હેડતા જોઈ છે ઠેઠ માતાજી જોડે જય અંબે કરતા. જય અંબે નહીં કરતા, લે મોબાઈલમાં વિડીયો જોતા ચાલે છે. કોણ? એ બધા જે ભક્તો ખરા ને, મોબાઈલમાં કોઈક વિડીયો જોતા હોય, સિરિયલ જોતા હોય, એમ કરતા ચાલતા, માતાજીનું નામ લઈને નથી ચાલતા. અરે માતાજીનો ફોટો જોઈને જતા હશે. ફોટો જોતા નથી ભાઈ, એ લોકો વિડીયો જોતા હોય, સેલ્ફી બનાવતા હોય, કોઈકને મોકલતા હોય, આવા બધા નાટક. અને કચરો નાખતા હોય રસ્તામાં, જેટલા પડીકા ખાતા હોય, ચા લીધી હોય, પાણીનો ગ્લાસ લીધો હોય, એમ કરી એ બધો કચરો નાખવાનો, બિચારો સાફ કરતા હોય. બીજો સમાજ સેવા બીજી નીકળે, જેમ તમારા ગામમાં વાલ્મીકી સમાજ સેવા કરે ને, તમારી ગામની સફાઈ કરે, એમ એ આખા રસ્તાને સાફ કરવાવાળા બીજા સમાજના લોકો હોય, બિચારા સેવા કરતા હોય કે આ બુદ્ધિ વગરના લોકો કચરો નાખે અને આ સંસ્કારી લોકો બિચારા સાફ કરે ને. એટલે તમારા ગામમાં સવર્ણો, ઊંચી જાતિવાળાઓ બધા માટી નાખો, પછી માટી નાખીને એને ચિકાસ દૂર કરો કે લપસી ના પડાય, એટલા માટે કરવું તો પડે જ. ક્યાં જાઓ તમે બધા?
ક્યાં કે સવારે ઉઠીને બધાને ચાલવા તો જોશે, દૂધ લેવાઈ જવું પડશે, શાક લેવાઈ જવું પડશે, નોકરી જવું પડશે, ધંધે જવું પડશે. અમે તો આગલા બધું લાવી રાખીએ. હા, પણ પછી કામ ધંધે જવું નહીં પડે? કામ ધંધે જવું તો પડશે ને, ધંધો એમને ચાલે છે. નહીં જતા, રજા પાડી અને છોકરાઓને સ્કૂલે મોકલવા તો પડશે ને. રજા પાડી એટલે દશેરાના દિવસે એક દિવસ રજા આપે, 11ના દિવસે શું કરશો? એ બેહાડ રાખશો ઘરે? રજા હોય છે કાકા. અરે ચલો રજા, થોડા 4 દાડા રજા રાખી, પછી તો નીકળવું પડશે ને ઘીના કીચડમાં. પોતમાં દાડે પાછી એક રજા લઈ લેવાની. હા, પણ પછી તમે ઘરની બહાર સંડાસ જવા માટે ચંબુલી ક્યાંક તો જવું પડશે ને. અંદર ઘરમાં જ છે કાકા. હવે બધાના ઘરમાં સંડાસ નહીં, કોકના ઘેર છે ને કોકના ઘેર નહીં. એટલે તમારા વડવાઓ ચંબુલી જતા હતા, બહાર ખેતરમાં જતા હતા. એ બધી વાત અલગ અત્યારે છે બધી. એટલે આપણે એ વખત જતા હતા તો તમારે ખરેખર જવું જોઈએ. તો તમે નતા જતા? હેલો. હા, હવે મને 2 મિનિટ રજા આપો, મારે ભાઈબંધ આવ્યા છે ને જરા દરવાજો ખોલવા જવાનું છે. તે હાલો ભાઈબંધ ને વાત કરીએ, તમારા ભાઈબંધ કેવા જોઈએ ને. જય વરદાયની માં, તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં, તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા. મારા વરદાયની માતાજી કહે છે, ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે, કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ.
અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ, એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં.